મિત્રો, હળવદ અને ધાંગધ્રાના જે લોકો છે એના માટે ખાસ ઉપયોગી સમાચારને લઈ અને આપણે અત્યારે મળ્યા છીએ. કારણ કે હળવદ અને ધાંગધ્રાથી અત્યાર સુધી એક પણ દ્વારકા જવા માટે એસટી બસની સુવિધા હતી નહીં. અમદાવાદની એ બાજુથી બસ આવતી એટલે ધાંગધ્રા પહોંચે, ધાંગધ્રા ફૂલ થઈ જતી. તો પછી હળવદના જે કંઈ શ્રદ્ધાળુઓ છે ને જેને દ્વારકા જવું છે તો બસમાં ઊભા જવું પડે, અથવા તો જગ્યા ન મળે, કંઈક પ્રાઇવેટ વાહનો બાંધીને જવું પડે, અથવા તો સુરેન્દ્રનગરથી રેલવેમાં જવું પડે, વાંકાનેર જવું પડે અને ત્યાંથી રેલવેમાં જવું પડે. આવી બધી જે કંઈ પરેશાનીઓ છે એ ભોગવવી પડતી હતી. પરંતુ તપનભાઈ સાથે આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ છે, આમની રજૂઆતના અંતે ધાંગધ્રાથી સ્પેશિયલ ધાંગધ્રા અને હળવદથી દ્વારકા જવા માટેની એસટી બસની સુવિધા છે મિત્રો એ ચાલુ થઈ છે. આજ 13 કાલ 14 છે, 14 દર 14 ધાંગધ્રાથી ઉપડશે બસ, ધાંગધ્રાથી હળવદ આવશે અને હળવદથી દ્વારકા જશે. વાયા ક્યાં જશે એ પણ આપણે માહિતી લઈએ. પહેલાં તપનભાઈ સાથે થોડી વાત કરીએ. તપનભાઈ, આ ઘણા બધા લોકોની માંગ હતી કે જે લોકો પૂનમ ભરવા માટે દ્વારકા મોટી સંખ્યામાં હળવદ ધાંગધ્રામાંથી જાય છે, એની એક માંગ હતી કે જો 14ના દિવસે બસ અહીં રાત્રિના સમયે કે સાંજના સમયે ઉપડતી હોય તો વધારે સારું. અને રજૂઆતોના અંતે તમારી રજૂઆતના અંતે એસટી બસ ચાલુ થઈ છે, શું કહો? નમસ્કાર, જય દ્વારકાધીશ. મને અવારનવાર બધા જ સમાજના લોકો, એમાં ખાસ કરીને દિનેશભાઈ અને અન્ય લોકોએ અવારનવાર રજૂઆત કરેલ કે અમે શ્રદ્ધાપૂર્વક દર પૂનમ ભરવા દ્વારકાધીશ મંદિરે અમે જઈએ છીએ, જગત મંદિર દ્વારકાધીશ. ત્યારે ત્યાં જવા માટે પારાવાર મુશ્કેલી છે. એક અમદાવાદ દ્વારકા એક જ બસ અહીંથી ડાયરેક્ટ દ્વારકા જતી હતી, એ આગળથી ફૂલ એ જે આવે છે પેસેન્જરોથી ભરેલી હતી. એટલે ક્યાંય ને ક્યારે અહીંથી જે લોકો પૂનમ ભરવા જાય છે એમને આડા વાહનોમાં જવું પડે, અથવા તો અહીંથી સુરેન્દ્રનગર જાય, સુરેન્દ્રનગરથી ટ્રેનમાં દ્વારકા જાય. એટલે ક્યાંય ને ક્યાંય એમનો સમય પણ વેડફાતો હતો અને ક્યાંય ને ક્યાંય એમને તકલીફ પડતી હતી, હેરાનગતિ એમને તકલીફનો સામનો કરવો પડતો. આ અંગે મેં આપણા ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી, પ્રકાશભાઈ વરમોરા સાહેબ, ચંદુભાઈ સિહોરા સાહેબને, અને વિભાગીય નિયામક જે કરોત્રા સાહેબ છે એ અને ડીટીઓ ડાંગર સાહેબ, આ બંને સાથે સંકલન કરી અત્યારે આપણે પૂનમ સ્પેશિયલ, એટલે કે પૂનમના દિવસે આપણા શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા ત્યાં મંગળા આરતીમાં જઈ શકે એવી સુવિધા આપણને એસટી વિભાગ દ્વારા, એટલે જે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ ખૂબ સારું કામ કરે છે, ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સારું કામ કરે છે કે આપણી આ રજૂઆત એમણે સત્વરે તાત્કાલિક એનો સ્વીકાર કર્યો ને આપણને આ સરસ નવો રૂટ આપણને આપ્યો. ત્યારે જે બસ છે એ પૂનમના આગલા દિવસે રાત્રે 9 વાગે ધાંગધ્રા ડેપોમાંથી પ્રસ્થાન કરશે, 9:30 વાગે હળવદ બસ સ્ટેન્ડ ખાતે આવશે અને અહીંયાથી આગળ જે વાયા ચરાડવા, મોરબી, ટંકારા, લતીપર, ધ્રોલ, જામનગર, ખંભાળિયા થઈ અને દ્વારકા પરોઢીએ પહોંચશે. એટલે સરસ ત્યાં સ્નાન કરી અને મંગળા આરતીના દર્શન થઈ જાય. પછી મેહુલભાઈ ખબર છે કે દર્શન કર્યા પછી રૂક્ષ્મણીજીના મંદિર જવું ફરજિયાત છે. એટલે અહીંયા પણ 3-4 કલાકનો સમય જાય. એટલે બપોરનો પ્રસાદ લઈ અને 2 વાગે આ જ બસ રિટર્ન 2 વાગે મેં જે રૂટ કીધો એ જ રૂટથી આવી અને હળવદ થઈ અને ધાંગધ્રા પહોંચશે. તો આનો મેક્સિમમ આ વિડીયો હું વિનંતી કરું છું કે બને એટલો વધારે દ્વારકાધીશનું નામ લઈને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી કે આ જે લોકો છે લાભ લઈ શકે. અને 2x2 જે પુશબેક સીટ આવે એવી લક્ઝરી, એટલે આરામદાયક રીતે અહીંયા ઘરેથી જમીન નીકળે એટલે રસ્તામાં કે જમવાની ઉપાધિ નહીં, ત્યાં પરોઢીએ પહોંચે ને રિટર્ન આવી શકે. આ સુંદર સેવા આપવા બદલ હું ગુજરાત સરકાર એસટી વિભાગનો હું હળવદ અને ધાંગધ્રાની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જો આ દિનેશભાઈ છે, કારણ કે હમણાં મળ્યા ને દ્વારકા આપણો સંઘ અહીંયાથી હાલીને ગયો ત્યારે એ વાત કરતા હતા કે આ એક જો બસ ચાલુ થઈ જાય ને તો ઘણા બધા એવા શ્રદ્ધાળુઓ છે કે દર 14 અહીંયાથી પૂનમ ભરવા ટૂંકમાં જતા હોય દ્વારકાધીશે, દ્વારકા એટલે 14ના દિવસે ફરજિયાત નીકળવું પડતું હોય છે. તો કે એકાદી બસ એસટી બસ જો આપણે અહીં ચાલુ થઈ જાય તો વધારે સારું, બસ ચાલુ થઈ જાય. દિનેશભાઈ હમણાં મળ્યા અમને, એટલે દિનેશભાઈએ કીધું હજી કાલ 14 છે એટલે કાલ બસ જે છે ઉપડવાની છે, અહીંયાથી આવશે. એમને ટિકિટ પણ બુક કરાવી લીધી છે. દિનેશભાઈ, શું કહીશો ને કેટલા સમયથી દ્વારકા પૂનમ ભરવા જાવ છો એ પહેલાં કહો. પહેલાં તો જય દ્વારકાધીશ બધાને. અને ભાજપના શ્રી તપનભાઈ દવે, જેને મેં એક રજૂઆત કરી હતી બસ માટે,
આ પૂનમ હું પાંચ વખત ભરું છું. 5મો મહિનો છે મારો અને બહુ હેરાન થયો છું આ પૂનમ ભરતી વખતે, કારણ કે પબ્લિક બહુ બધું હોય છે અને બસ હળવદમાં એક જ આવે છે જે અમદાવાદથી આવે છે અને એમાં જગ્યા મળતી નથી, એટલે ઘણું બધું પબ્લિક હેરાન થાય છે. એટલે મેં તપનભાઈને વાત કરી કે આવી રીતનો પ્રશ્ન વધારે પડતો થાય છે અને મેં મારી આ રજૂઆત સાંભળીને ગાયોગા બસનું એક આયોજન કરેલ છે. એટલે એ શ્રદ્ધાળુઓને હવે ઉપાધિ નથી. જે લોકો, કારણ કે સુખી સંપન્ન પરિવાર છે એ તો પ્રાઇવેટ વાહનો લઈને દ્વારકા પહોંચી જવાના છે, પરંતુ એની જેને કંઈ વ્યવસ્થા નથી, ફરજિયાત એસટી બસમાં ને એમાં જવું પડે, તો એના માટે આ બહુ સારું રહેશે. કારણ કે ધાંગધ્રા ને હળવદ ને ધાંગધ્રાથી ઉપડશે, અહીં 9:30 હળવદ પહોંચશે. એટલે કીધું ને હમણાં કે જમીન બેસી જાય એટલે સવારમાં ત્યાં આગળ ઉતરી જઈશું, એટલે દર્શન ને એ પણ થઈ જાય અને બહુ સારી વાત છે. અને દરરોજ નહીં, આ દર 14ના દિવસે ઉપડશે મિત્રો. એટલે એવું નથી કે દરરોજ જે આ પૂનમ સ્પેશિયલ જે છે મિત્રો એ બસ ચાલુ કરી છે. ઓનલાઈન બુકિંગ કરાવી નાખ્યું, 2 ટિકિટો. કેટલું ભાડું છે? 600 રૂપિયા આવક જાવક, 2 ટિકિટનું, એકના 305 રૂપિયા. એટલે આવક જાવકનું ખાલી જાવકનું 305 રૂપિયા. આ ભાડું બહુ સારું છે, ઓછું કહેવાય. એટલે સારામાં સારી બસ છે, એટલે બધા આનો લાભ લેજો, જેથી કરીને આ બસ ક્યારેય બંધ ન થાય એવી ખાસ કાળજી રાખજો બધાય. મેં ટિકિટ લઈ લીધી છે, તમે પણ ટિકિટ લઈ લેજો રિઝર્વેશન કરીને. જો એ કીધું મેં ટિકિટ લઈ લીધી છે તમારે. અને દ્વારકા તો મોટાભાગે બધા ઓનલાઈન ટિકિટ ઓનલાઈન ચાલુ છે, એટલે આને જે એપ્લિકેશન વાપરતા હોય તો ઘરે બેઠા બુક કરાવી નાખશે એનું કંઈ. અને અહીં પણ જે છે તમે એ પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકશો. તમારી ઓળખાણને આપજો ને ટૂંકમાં અહીં આગળથી નહીં કોઈને ટિકિટ બુક કરાવી હોય તો એ પણ કરાવી શકે. અહીં કંટ્રોલ રૂમનો સંપર્ક કરે. હું અહીંયા કંડક્ટર અહીંયા કંટ્રોલ પોઈન્ટમાં બેસું છું અને ક્યારે પણ રિઝર્વેશન કરાવવું હોય આ બસનું, સવારે 9થી બારી ખુલી જાય, સાંજે 5 વાગ્યા સુધી હોય છે. આ પૂનમની બસ ચાલુ કરી છે, એનું રિઝર્વેશન બધા લોકોએ મહત્તમ એનો ઉપયોગ કરવો, જે આ બસ ચાલુ કરી છે એનો. તો ખાસ દિનેશભાઈએ પણ વાત કરી મિત્રો કે બસ બંધ ન થાય એની ખાસ ધ્યાન રાખજો, કારણ કે એટલા બધા શ્રદ્ધાળુઓ જતા હોય છે જેથી ઘણાને ખબર ન હોય કે બસ અહીંયાથી દર 14ના દિવસે આપણે ઉપડે છે. પૂનમ સ્પેશિયલ બસ દ્વારકાની ચાલુ થઈ છે, એટલે વિડીયો